મહારાષ્ટ્રના કોલ્હાપુરામાં ભારે વરસાદ બાદ હવે રેસ્ક્યુ ઓપરેશન પડકારજનક બની રહ્યું છે। પૂરના પાણી વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત બચાવ કાર્યમાં જોડાયેલી છે। मुश्किल तो है सर। अभी जैसे आप देख रहे हैं पानी का लेवल है कम हुआ है, लेकिन कम होते हुए भी यहाँ पर जो गन्ने की खेती है, गन्ने की खेती से अपने बोट्स को लाना ये बहुत बड़ा एक चैलेंजिंग काम है। लेकिन जो एनडीआरएफ की ट्रेनिंग है वो इस हाई लेवल पे होती है कि इससे भी अगर एक्सट्रीम कंडीशन आ जाए तो भी एनडीआरएफ के रेस्क्यूअर जो हैं वो लेके आ सकते हैं। મહારાષ્ટ્રમાં તૈનાત વડોદરાની એનડીઆરએફની ટીમ પણ દિલધડક રીતે એક બાદ એક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી રહી છે। કોલ્હાપુરના એક ગામમાં ફસાયેલા વૃદ્ધ મહિલાને એનડીઆરએફની ટીમે બોટમાં સલામત સ્થળે ખસેડ્યા હતા, તો એક મકાનમાં ફસાયેલા શ્વાનને પણ જવાનોએ બચાવ્યું હતું। કોલ્હાપુર, સાંગલી, સતારા અને પુણે પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે। અહીં એનડીઆરએફની 25, એસડીઆરએફની 4, કોસ્ટગાર્ડની 2, નેવીની 5 અને આર્મીની 3 ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।